આઈએમપી હેતુલક્ષી પ્રશ્નોત્તર. અહીંયા આપણે કેટલાક એવા હેતુલક્ષી પ્રશ્નોત્તર જોઈએ જે બોર્ડની અંદર પૂછાયેલા છે. એમાં જો અહીંયા આ જે હેતુલક્ષી છે માર્ચ 2020 ની અંદર પૂછાયેલો છે. ખૂબ જ સરળ છે, પૂરું ધ્યાન આપજો. 23, 35, 46 નો લસા ખાલી જગ્યા થાય છે. જો તમે ગણતરી સારી કરી હોય, દાખલાની ખૂબ પ્રેક્ટિસ કરી હોય ને, તો બિલકુલ સરળ છે. જો કોઈને ખબર હોય તો અહીંયા જો નાની સંખ્યા એ મોટી સંખ્યાનો અવયવ હોય તો મોટી સંખ્યા આપણો લસા થાય. જોજો બેટા, પેલા જે હોશિયાર છોકરાઓ છે એમના મગજમાં તરત જ ઉતરી જશે. ચલો 23 નું 46, એનો મતલબ 23 એ 46 નો અવયવ છે. તો 23 ને 46 નો લસા કેટલો આવે? 46 આવે. હવે શું કરવાનું? 35 5 સીધા 35. આ તો આના કરતા અલગ જ અવયવો છે. તમે અહીંયા 46 ને 35 નો ગુણાકાર કરો, સીધો જવાબ આવી જશે. બરાબર છે? તો જેને ખૂબ પ્રેક્ટિસ કરી હશે એને ફટાફટ જવાબ આવે. જો આપણે હવે પદ્ધતિસર આને ગણીએ, કઈ રીતનો ગણાય? તો 23 એટલે 23 બરાબર 23 ગુણ્યા 1. 35 ના અવિભાજ્ય પાડીએ તો 5 સીધા 35. એક બાજુમાં એટલા માટે લખું છું કે બધામાં સામાન્ય નીકળે હોય એક નથી, એટલે આપણે એક લખીએ. પછી 46. 46 એટલે 23 2 46. હવે બેટા ધ્યાન આપજો પૂરેપૂરું. લસા લસા 23 35 46. તો તમારે પરીક્ષામાં આવું નથી લખવાનું. પરીક્ષામાં તો ડાયરેક્ટ ખાલી જગ્યા જ પૂરી દેવાની છે. ગણતરી રફકામ માં કરવાની છે, રફમાં કરવાની છે. પણ અત્યારે તમને શીખવા માટે આપણે ગણતરી બતાવીએ. જો 3 3 ની અંદર સામાન્ય એવું કશું દેખાતો નથી એક સિવાય, તો 3 3 માં હોય એવું કોણ છે? એક છે. શું છે? તો એક લખી દઈએ. હવે જુઓ, એક સિવાયનો આજુબાજુ બધું લખવાનું. પેલા સામાન્ય હજુ જોઈ લો. પહેલામાં 23 છે અને છેલ્લામાં 23 છે. જો 23 છે ને એ લખવાનો એક જ વાર. કેટલી વાર લખવાનો? એક જ વાર લખવાનો. ભલે બે જગ્યાએ છે પણ કેટલી વાર લખવાનો છે? એક જ વાર. આપણે લસાની અંદર શીખ્યા છીએ સામાન્ય હવે જોવાની અંદર મોટા મોટી ઘાત જોવાની. પણ અહીંયા 3 3 માં કોઈ હોય તો અવિભાજ્ય હોય તો છે જ નહીં, એટલા માટે આપણે એક લખવા પડ્યા છે. બરાબર. હવે 23 લખ્યા પછી બીજું કઈ વધ્યું છે બધું લખી દો. જો આની અંદર 5 વધ્યા હતા એ લખી દો. પછી 7 વધ્યા હતા એ લખી દો. પછી 2 વધ્યા હતા એ લખી દો. અને આ બધા એનો ગુણાકાર કરો. ચલો કેટલા બેટા? 1610. આ બધાનો તમે ગુણાકાર કરશો એટલે 1610 આવશે. બરાબર. 1610 આવડે કે નહીં? જો તમને ખૂબ પ્રેક્ટિસ કરેલી હોય ને તમે, તો આટલી બધી ગણતરી ના કરવા જોઈએ. પણ મેં તમને કીધું એમ 23 તો 46. જો સીધા જ 23 અને 46 નો લસા આવશે 46, અને 46 નો 5 નો ગુણાકાર કરો, સીધો 1610 જવાબ આવી જશે. બરાબર છે? આટલો બધો તમારે ટાઈમ આપવો પડશે નહીં. બરાબર છે? લખી દો. ચલો નંબર 2, બીજા નંબર નો હેતુલક્ષી. નીચે આપેલ અવયવ ટ્રી માટે x + y બરાબર ખાલી જગ્યા. આ દાખલો પૂરક પરીક્ષાની અંદર પૂછાયેલો છે ઓગસ્ટ 2020 ની અંદર. જો આ રીતનો આપેલો છે, આપણને બે કિંમતની જરૂર પડશે. એક x શોધવો પડશે ને એક y. પછી જે જવાબ આવે એ બંનેનો શું કરી દેવાનો છે? સરવાળો કરી દેવાનો છે. જો અહીંયા 3x આપેલો છે, એના બે અવયવ 3 અને x મળ્યા છે. પછી x આપેલા અને બે અવયવ 5 અને y મળ્યા છે. પછી y ના બે અવયવ 2 અને 2 મળેલા છે. હવે જો બેટા ઉપરથી નીચે જાય ને એટલે ભાગાકાર થાય. 3x ને તમે 3 વડે ભાગો એટલે x મળે. x ને 5 વડે ભાગો એટલે y મળે. y ને 2 વડે ભાગો એટલે 2 મળે. હવેથી ઉપરથી નીચે આવવામાં તકલીફ છે, આપણને નહીં મેળ પડે. તો નીચેથી ઉપર જવાનું. નીચેથી ઉપર જાય તો ગુણાકાર થાય. નીચેથી ઉપર જાય એટલે ગુણાકાર થાય, ઉપરથી નીચે જઈએ એટલે ભાગાકાર થાય.
તમને બંનેમાંથી જે રીતે અનુકૂળ આવતો હોય જે રીતે જવાબ આવતો હોય ને એ રીત કરવાની. ચલો 2 2 4 જો તારે એક મિનિટ અહીંયા લખી દઈએ પહેલા x + y આપણે લખી દઈએ. ચલો 2 2 4 તો y બરાબર આપણને કેટલા મળશે 4 મળશે. કેટલા મળશે 2 2 4 એટલે y બરાબર આપણને મળશે 4. હવે જો x શોધો એકદમ સરળ છે 5 ચોક 20 તો x બરાબર કેટલા મળશે 20 મળી જશે. તો x ની જગ્યાએ 20 મૂકવાનું 20 ને 4 24 તો ખાલી જગ્યામાં કેટલા આવશે 24. આવડે કે નહીં સરળ છે ને એકદમ. ત્રીજા નંબર નો IMP હેતુલક્ષી એક ખરું ખોટું છે. વર્ગમૂળ 2 ઓછા વર્ગમૂળ 3 બીજા કૌંસમાં વર્ગમૂળ 3 વત્તા વર્ગમૂળ 2 એ એકમ અસમય સંખ્યા છે. ખરું કે ખોટું કરો. આ પણ પૂરક પરીક્ષાની અંદર ઓગસ્ટ 2020 ની અંદર આ દાખલો પૂછાયેલો છે. આપણે જોઈએ જો કે સીધો મૌખિક ગણતરી કરીને પણ સીધું ચેક કરી શકાય પણ આપણે પદ્ધતિસર ગણીને ચેક કરીએ કે આની અંદર શું જવાબ આવશે. આ વિધાન ખરું છે કે ખોટું છે. બરાબર. હવે પહેલા તો જો ખાસ આ રકમ એમ નામ લખી દીધી. હવે પહેલા પદ જુઓ ખાસ. અહીંયા વર્ગમાં 2 પહેલા છે અહીંયા વર્ગમાં 2 બીજા નંબરે છે. આનો ક્રમ બદલી દઈએ એટલે પહેલા પદ સમાન થઈ જશે તો જ પેલા નિત્યસમનો ઉપયોગ થશે. પહેલો કૌંસ પર એમ લખી દો વર્ગમૂળ 2 માઈનસ વર્ગમૂળ 3 વર્ગમૂળ 2 ને આગળ લાવી દઈએ વર્ગમૂળ 3 ને પાછળ લઈ જઈએ. હવે ધ્યાન આપો પહેલું પદ સમાન બીજું પદ સમાન બંને કૌંસની અંદર ચિહ્નો જુદા જુદા છે તો આ નિત્યસમનો ઉપયોગ થશે. પહેલા કૌંસમાં a - b બીજા કૌંસમાં a + b બરાબર a વર્ગ ઓછા b વર્ગ. બરાબર. તો અહીંયા જો પહેલું પદ સમાન છે તો પહેલા પદનો વર્ગ એટલે વર્ગમૂળ 2 નો વર્ગ. બીજો પદ સમાન છે તો બીજા પદનો વર્ગ વર્ગમૂળ 3 નો વર્ગ. વર્ગ અને વર્ગમૂળ 2 દૂર થઈ જાય એટલે કેટલા આવશે 2 આવશે. વર્ગમૂળ 2 ગુણ્યા વર્ગમૂળ 2 એટલે પૂરેપૂરા 2. વર્ગમૂળ 3 નો વર્ગ એટલે પૂરેપૂરા 3. બેટા શું જવાબ આવશે બોલવાનો. ઓકે -1 અહીંયા +2 છે અને -3 છે ચિહ્નો જુદા જુદા છે એટલે બાદ કરવાના. 3 માંથી 2 જાય તો 1 3 મોટા એ માઇનસ એટલે જવાબ આવશે -1. બરાબર છે. ચલો બેટા -1 જે છે એ અસમય સંખ્યા છે. -1 અસમય સંખ્યા છે કે સમય સંખ્યા છે. સમય સંખ્યા છે લખી દો. જે સમય સંખ્યા છે તેથી આ વિધાન ખોટું છે. બરાબર છે. લખી દો. ચોથા નંબરનો IMP હેતુલક્ષી. બરાબર છે. પૂરેપૂરું ધ્યાન આપજો. જો પહેલાનું વિધાન જો ગુસાઅ 65 117 બરાબર 65 m - 117 હોય તો m બરાબર કેટલા. બરાબર. પૂરેપૂરું ધ્યાન આપજો. આપણે અહીંયા m ની કિંમત શોધવી છે. હવે m ની કિંમત કઈ રીતની મળે તો બરાબર ડાબી બાજુ શું આવે તમને ખબર હોવી જોઈએ. બરાબર છે. તો બરાબર ની ડાબી બાજુ તમારે શોધવા માટે 65 અને 117 નો પહેલો શું શોધવો પડશે ગુસાઅ. બરાબર. તમારી બહુ પ્રેક્ટિસ હોય ને બેટા 13 × 5 = 65 13 × 9 = 117 સીધા જવાબ આવે પછી ફટાફટ આવી જાય પણ તમારે ખૂબ પ્રેક્ટિસ હોવી જોઈએ. હું તારે પદ્ધતિસર શીખવાડું છું પછી જુઓ બેટા. પહેલા આપણે 65 ના અવિભાજ્ય અવયવો લખીએ. 65 એટલે 13 × 5 65. જય બેટા એક મિનિટ જુઓ બેટા 1 મિનિટ જુઓ હાલ. ચલો 117 ના અવિભાજ્ય અવયવ. ચલો બેટા 3 × 13 × 13 બરાબર છે. 13 તરી 39 બરાબર. 3 × 9 = 27 3 તરી 9 2 11 હવે જુઓ બેટા આનો ગુસાઅ ગુસાઅ 65 117. હવે જોતા રહેજો
ગુસ્સા એટલે બંનેની અંદર સામાન્ય હોય, બંને અંદર સરખું કોણ છે? 13 છે. તો અહીંયા કેટલા આવશે? 13. ગુસ્સા 13 મળી ગયો બેટા. હવે જુઓ ખાસ, આની અંદર જે ડાબી બાજુ છે એકવાર ફરી લખી દઈએ આ રકમ. ગુસ્સા તમે ડાયરેક્ટ લખી દેવાનો, રફ કામ કરતા હોય ને ત્યારે ડાયરેક્ટ જ શોર્ટમાં ગણતરીઓ કરી દેવાની બધી. ગુસ્સા 65 117 બરાબર 65 m માઇનસ 117. જો તારે બેટા હવે જો અહીંયા શું લખવું તો તરત જ ગુસ્સા શોધ્યો, કેટલો આવ્યો? 13. તો ડાબી બાજુ શું આવી જશે? 13. ખૂબ જ સરળ છે, પૂરું ધ્યાન આપજો. 65 m માઇનસ 117. હવે માઇનસ 117 છે, ડાબી બાજુ જે લઈ જશો એટલે શું થઈ જશે? પ્લસ થઈ જશે. તો 13 પ્લસ 117 બરાબર 65 m. 117 માં 13 ઉમેર દો બેટા, કેટલા આવશે? ઓકે, 17 ને 10 27 33. તો 130. આપણે 130 3 ને 7 10 રેડી બરાબર 65 m. હવે આગળ જુઓ, આ 65 જે ગુણાયેલા છે એ ડાબી બાજુ છે એટલે ભાગાકારમાં જશે, નીચે જશે. તો 130 છેદમાં 65 બરાબર m. બરાબર. જો તમને મોટો છેદ ના ફાવતો હોય તો નાના નાના છેદ પેલા 5 ભાગો, ફરી 13 ભાગો, નીચે બધું ઉડી જશે. 65 65 આગળ ઉડી જશે. અને જો તમને ખબર હોય કે 65 તો 130, 2 છક 12 12 ને 1 13, 2 પંચા 10, 65 65 ગયા તો ઉડી જશે. તો 2 બરાબર m. તો m બરાબર કેટલા મળશે આપણને? 2 મળશે. કેટલા મળશે? 2. આવડે કે નહીં? બરાબર. તો આ રીતના આવા બીજા દાખલા પણ આ રીતના ખાસ તમારે અહીંયા જોવાનું કઈ કોમન હોય બેટા. જો આટલો બધો સમય તમારે લેવો ના પડે, બહુ પ્રેક્ટિસ કરેલી હોય ને તો સીધું દેખાતું હતું કે 13 પંચે 65 ને 13 9 117. તો આટલી બધી ગણતરી ના કરીએ, સીધા જ 13 મૂકવાના રહે. બરાબર, લખી દો ચલો આને. આઈએમપી હેતુલક્ષી પ્રશ્નોત્તર નંબર 5. 1 થી 10 સુધીની બધી સંખ્યા દ્વારા ભાગી શકાય તેવી નાનામાં નાની સંખ્યા ખાલી જગ્યા છે. ભાઈ મેં તમને એક આપણે સ્વાધ્યાય 1.1 નો છેલ્લો દાખલો 7મો જ્યારે ચલાવ્યો ત્યારે એક વસ્તુ કીધી હતી બેટા કે જ્યારે તમારી રકમની અંદર નાનામાં નાની, ન્યૂનતમ, ઓછામાં ઓછી, ટૂંકામાં ટૂંકી, આવો જ્યારે શબ્દ આવતો હોય, ટૂંકામાં ટૂંકું, ઓછામાં ઓછું. બરાબર. તો એવા સમયે લસા અ શોધવાનો, કારણ કે લસા નો મતલબ છે લઘુત્તમ સામાન્ય અવયવી. લઘુત્તમ એટલે ઓછામાં ઓછું. તો અહીંયા નાનામાં નાની શબ્દ વાપર્યો છે, એના ઉપરથી સમજી જવાનું કે તમારે અહીંયા લસા શોધવાનો છે. શું શોધવાનું છે? લસા અ. હવે જો આપણે અહીંયા ધોરણ 10 ની અંદર જે ઘાતના આધારે લસા શોધીએ છીએ એ રીત આપણે કરવી નથી. સીધા ધોરણ 6 ની અંદર તમે એક રીત આવી શીખ્યા હતા બેટા. જો પૂરેપૂરું ધ્યાન આપજો. ધોરણ 6 માં આપણે લસા આ રીતના શોધતા. જોજો 1 2 3 4 5 6 7 8 9 10. બેટા ધ્યાન આપજો. આપણે 1 થી 10 એમાં 1 અને 10 બંનેનો સમાવેશ થાય છે. તો અહીંયા લખી લઈએ 1 2 3 4 5 6 7 8 9 અને 10. પૂરેપૂરું ધ્યાન આપજો. જો લોકોને લસા નહીં આવડતા એ આવડી જશે આજ. સૌ પ્રથમ આપણે એ ચેક કરવાનું કે આમાં કેટલી સંખ્યા એવી છે જેને 2 વડે નિશેષ ભાગી શકાય. તો જેનો એકમનો અંક 2 હોય ને એટલી સંખ્યાઓને 2 વડે નિશેષ ભાગી શકાય. તો જો 2 4 6 8 અને 10 આ સંખ્યા એવી છે જેને 2 વડે ભાગી શકાશે. બાકી જે ના ભગાતી હોય નીચે ઉતાર દેવાની. બરાબર છે. જોતા જો એક પછી એક ને ના ભગાય નીચે ઉતારજો કે ભાગેલા છે એકડો છેક સુધી ચાલે આવશે. 2 ને 2 વડે ભાગીએ તો 1 2 એકા 2. 3 ને ના ભાગી શકાય નીચે ઉતારો. 4 ને 2 વડે ભાગો તો 2 2 2 4. 5 ને ના ભાગી શકાય નીચે ઉતારો.
બે નો ઘડિયો 6 આવે ત્યાં સુધી બોલો. 2 તરી 6. 7 ને ના ભાગી શકાય, નીચે ઉતારો. 2 નો ઘડિયો 8 આવે ત્યાં સુધી બોલો. 2 ચોક 8. 9 ને ના ભગાય, નીચે ઉતારો. 2 નો ઘડિયો 10 આવે ત્યાં સુધી બોલો. રેડી? તો 2 પંચા 10. હવે જો હજુ ચેક કરો કોઈ સંખ્યા એવી છે જેને 2 વડે ભાગી શકાય? તો હજુ છે. જો 2 છે, 4 છે, 2 સંખ્યાઓ છે. તો હજુ 2 વડે ભાગવાનો પ્રયત્ન કરીશું. બરાબર? તો ચલો એકડો નીચે ઉતારો, એકડો નીચે ઉતારો. 3 ને 2 વડે ના ભગાય, નીચે ઉતારો. 2 કા 2. 5 ને નીચે ઉતારો. 3 ને ના ભાગી શકાય, નીચે ઉતારો. 7 ને ના ભાગી શકાય, નીચે ઉતારો. 2 નો ઘડિયો 4 આવે ત્યાં સુધી બોલો. 2 દુ 4. 9 ને ના ભગાય, નીચે ઉતારો. હજુ બેટા ધ્યાન આપો. હજી કોઈ સંખ્યા એવી બચી છે જેને 2 વડે નિશેષ ભાગી શકાય? તો હજુ દેખાય છે આ 2 રહ્યા છો. હજુ 2 વડે નિશેષ ભાગી શકાશે. તો હજુ 2 વડે ભાગીશું. ચલો 2. 1 નીચે ઉતારો. 3 નીચે ઉતારો. 5 નીચે ઉતારો. 3 નીચે ઉતારો. 7 નીચે ઉતારો. 2 નો ઘડિયો 2 આવે ત્યાં સુધી બોલો. 2 કા 2. 9 નીચે ઉતારો. 5 નીચે ઉતારો. જેને 2 વડે ના ભાગી શકાતા નીચે ઉતારી દેવાના. હવે કોઈ પણ એવી સંખ્યા નથી જેને 2 વડે આપણે નિશેષ ભાગી શકીએ. હવે 3 વડે નિશેષ ભાગી શકાય તેવી સંખ્યાઓ. તો આમ તો 3 નીચે આવી છે કે જેની અંદર અંકોનો સરવાળો છે અને 3 વડે નિશેષ ભાગી શકાય. તો તે સંખ્યાને 3 વડે નિશેષ ભાગી શકાય. પણ આપણે સરવાળો કરવાની જરૂર નથી. જો 3, 3 અને 9. 3 તારી 9 થાય. તો 3 સંખ્યા એવી જેને 3 વડે નિશેષ ભાગી શકાશે. તો અહીંયા જોતા રહેજો. 2 ની ચાવી પર 3 ની ચાવીનો ઉપયોગ કરવાનો. એકડો નીચે ઉતારો. 1 નીચે ઉતારો. 3 એકા 3. 1 નીચે ઉતારો. 5 ને ના ભાગી શકાય, નીચે ઉતારો. 3 એકા 3. 7 ને ના ભાગી શકાય, નીચે ઉતારો. 1 ને નીચે ઉતારો. 3 તરી 9. 5 ને ના ભાગી શકાય, નીચે ઉતારો. બરાબર છે? હવે જો આગળ હજી 3 વડે ભાગી શકાય એવી સંખ્યા છે. કોણ છે? 3 પોતે. હજી 3 વડે ભાગવાના. બાકીનો બધો નીચે ઉતારો. 1 1 1 1 5 1. જો અહીંયા 7 નીચે ઉતારો. 3 એકા 3. 5 નીચે ઉતારો. હવે ચલો 3 વડે ભાગી શકાય એવું હવે કઈ નથી. 3 પછી 5 નીચે આવે. તો 5 વડે ભાગી શકાય એવું હોય એ લેવાનું છે. તો 5 1 1. હવે જે એકડા વધ્યા નીચે લેતા જવાનો. ચલો 5 એકા 5. 1. 7 ને નીચે ઉતાર દો. 1 1. 5 એકા 5. હવે 5 ભાગ ચાલશે નહીં. હવે વારો આવ્યો 7 નો. તો 7 વડે સીધા ભાગો. 1 નીચે ઉતારો. 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 7 એકા 7. 1 નીચે ઉતારો. 1 નીચે ઉતારો. 1 નીચે ઉતારો. બરાબર? હવે કામ પૂરું થઈ ગયું. બધા એકડા આવી ગયા છે. અને જો બેટા હવે તેથી લસા બરાબર અહીંયા પહેલી જે લાઈન આવી છે એ બધાનો ગુણાકાર કરી દેવાનો. 1 2 3 બગડા છે. 1 2. ચલો તમે ગુણાકાર કરો. ચલો બેટા 3 ગુણ્યા 3 ગુણ્યા 5 ગુણ્યા 7. ચલો બધાનો ગુણાકાર કરો બેટા. કેટલા બેટા? 2520. 2520. બરાબર? અહીંયા 2 દુ 4 દુ 8 તારી 24. 24 તારી 72. 72 ગુણ્યા 35 કરી દો એટલે તમારો જવાબ આવી જશે 2520. તો અહીંયા આપણો જવાબ આવશે 2520. ફરી એકવાર રિપીટ કરું છું. જ્યારે તમારા રકમની અંદર નાનામાં નાની સંખ્યા અથવા ઓછામાં ઓછો ટૂંકામાં ટૂંકો આવા શબ્દો જ્યારે વાપરેલા હોય ત્યારે લસા શોધવાનો. મોટામાં મોટું, વધારે વધારે, બરાબર, લાંબામાં લાંબો, ગુરુત્તમ ટૂંકમાં. તારે શું આવશે? ગુસા આપણે શોધવાનો. બરાબર છે? લખી દો. હેતુલક્ષી પ્રશ્નોત્તર નંબર 6. સૌથી નાની અવિભાજ્ય સંખ્યા
અને સૌથી નાની વિભાજ્ય સંખ્યાનો લસા ખાલી જગ્યા છે. પહેલા તો અહીંયા સૌથી નાની અવિભાજ્ય સંખ્યા કઈ? બરાબર, 2 બેટા, સાચો જવાબ છે. તો અહીંયા સૌથી નાની અવિભાજ્ય સંખ્યા બરાબર 2. ચલો, સૌથી નાની વિભાજ્ય સંખ્યા કઈ બેટા? 4. કઈ? 4. સૌથી નાની વિભાજ્ય સંખ્યા 4. આજે બેટા યાદ રાખજો, ધોરણ 6 થી આપણે શીખીને આવ્યા છીએ કે નાની સંખ્યા એ મોટી સંખ્યાનો અવયવ હોય ને તો મોટી સંખ્યા આપણો લસા મળે. હવે એક વસ્તુ અહીંયા કહી દઉં, 2 અને 4 નો લસા 4 આવશે. બરાબર, જવાબ હું લખી જ દઉં છું, આપણે ગણતરી કરીને પછી જોઈએ. અહીંયા 2 એ 4 નો અવયવ છે એટલે મોટી સંખ્યા લસા થશે. અને યાદ રાખજો, નાની સંખ્યા મોટી સંખ્યાનો અવયવ હોય ને તો નાની સંખ્યા ગુસા અ થાય. આ પ્રશ્ન તમને ગુસા અ ખાલી જગ્યા છે એ રીતનો પૂછ્યો તો 2 જવાબ આવત. કેટલો આવત? 2 જવાબ આવત. તો યાદ રાખજો, અહીંયા નાની સંખ્યા એ મોટી સંખ્યાનો અવયવ હોય તો નાની સંખ્યા ગુસા અ અને મોટી સંખ્યા લસા અ. જો હમણાં આપણે આગલા હેતુલક્ષીમાં જે રીત કરીને એની એ રીત તમે કરી અને આ રીતના ગણી શકો. જો 2 અને 4, જો લસા હમણાં 4 જ આવશે. બંને 2 વડે ભાગી શકાય છે. 2 એકા 2, 2 દુ 4, હજુ 2 વડે ભાગી શકાય. 2 એકા 2. તેથી લસા બરાબર 2 ગુણ્યા 2, 2 દુ 4 જવાબ આવી ગયો. બરાબર છે. તો એકદમ સરળ હેતુલક્ષી છે, લખી દો. આઈએમપી હેતુલક્ષી પ્રશ્નોત્તર 7. ધન પૂર્ણાંકો a અને b માટે a બરાબર x ઘન y અને b બરાબર x વર્ગ y ઘન છે, જ્યાં x અને y અવિભાજ્ય પૂર્ણાંકો છે. આથી ગુસા અ ab બરાબર ખાલી જગ્યા. બેટા પૂરેપૂરું ધ્યાન આપજો. આપણે થિયરી ની અંદર એવું શીખ્યા છીએ કે જે પણ ઘાત સ્વરૂપે જે અવિભાજ્ય અવયવો આવેલા છે એમાં સામાન્ય અવયવો જોવાના. શું જોવાના? સામાન્ય અવયવો. બંનેની અંદર હોય એવા અવયવો જોવાના. તો અહીંયા x છે, અહીંયા પણ x છે, x સામાન્ય છે. અહીંયા x ની 3 ઘાત છે, અહીંયા x ની 2 ઘાત છે. હવે જોજો બેટા, ખાસ મેં તમને સમજાવેલું છે કે ગુસા અ ની અંદર સામાન્ય અવયવની નાનામાં નાની ઘાત વાળી જે સંખ્યા હોય એને લઈ લેવાની, મોટી ઘાત વાળી શું કરી દેવાની? છોડી દેવાની. તો અહીંયા x ની 3 ઘાત છે, અહીંયા x ની 2 ઘાત છે. તો x ની 3 ઘાત ને x ની 2 ઘાતમાં નાની ઘાત કઈ છે? 2 છે. તો x ની 2 ઘાત લખીશું અને નાની ઘાત શું કરી દેવાની? સોરી, મોટી ઘાત છોડી દેવાની. હવે હજુ y સામાન્ય જો, અહીંયા y ની 1 ઘાત છે, અહીંયા y ની 3 ઘાત છે. અહીંયા પણ સામાન્ય અવયવની નાનામાં નાની ઘાત ધ્યાનમાં લઈશું અને મોટી ઘાત છોડી દઈશું. તો y ની 1 ઘાત છે અને ઉઠાવી લો. તો y લખીશું, મોટી ઘાત છે અને છોડી દઈશું. તો આ રીતના યાદ રાખજો, ગુસા અ ની અંદર સામાન્ય અવયવની નાનામાં નાની ઘાત ધ્યાનમાં લેવાની. નાની ઘાત વાળું લખવાનું, મોટી ઘાત વાળું છોડી દેવાનું. લસા અ ની અંદર સામાન્ય અવયવ જે છે એની મોટી ઘાત વાળી સંખ્યા ધ્યાનમાં લે. તમે લસા અ પૂછ્યો હોત તો બેટા, ચલો લસા અ પૂછ્યો હોત તો જવાબ શું આવત? હાથ ઊંચો કરજો બેટા, યાત્રી બોલજે. સાચો જવાબ છે બેટા x ઘન y ઘન જવાબ આવે. શું આવત? x ઘન y ઘન. કેમ ખબર છે? લસા અ ની અંદર સામાન્ય અવયવ જે છે એની મોટી ઘાત વાળી સંખ્યા લેવાની, નાની ઘાત વાળું છોડ દેવાનું. તો x ની 3 ઘાત છે, મોટી ઘાત છે, અને લખીશું. અહીંયા y ની 1 ઘાત છે, y ની 3 ઘાત છે, મોટી ઘાત વાળો લખશું, નાની ઘાત વાળો છોડી દેશું. ક્લિયર? લખી દો. આઈએમપી હેતુલક્ષી પ્રશ્નોત્તર નંબર 8. 95 વડે વિભાજ્ય હોય તેવો 4 અંકનો
મોટામાં મોટો પૂર્ણાંક ખાલી જગ્યા છે અહીંયા વિકલ્પ આપેલા છે 9995, 9975, 9985, 9950. બરાબર. હવે પહેલા તો અહીંયા આપણને 4 અંકના મોટા મોટા પૂર્ણાંકની ખબર હોવી જોઈએ. બરાબર. તો અહીંયા લખીએ 4 અંકનો સૌથી મોટો પૂર્ણાંક બરાબર 9999. બરાબર છે. હવે આપણે 95 વડે વિભાજ્ય સંખ્યા શોધવી છે તો 9999 ને 95 વડે ભાગી દઈશું. 9999 ભાગ્યા 95. બેટા પૂરેપૂરું ધ્યાન આપજો. ચલો 95 નો ઘડિયો 99 થી વધે નહીં ત્યાં સુધી બોલો. 95 એકા 95. 9 માંથી 5 જાય તો 4. ઉપરથી ઉતાર્યા 9. ભાગ ને ચાલે માટે પડી 0. ઉપરથી ઉતાર્યા 9. હોજો તો 95 ગુણ્યા 1 કરશો, 95 ગુણ્યા 2 કરશો, 95 ગુણ્યા 3 કરશો. આપણે 499 થી વધે નહીં ત્યાં સુધી જવાનું છે બેટા. 95 5 475. ઓકે ચલો 9 માંથી 5 જાય તો 4, 9 માંથી 7 જાય તો 2. બેટા હવે ધ્યાન આપજો કે આ જે 4 વિકલ્પો છે એમાં આપણો સાચો જવાબ કયો છે. શેષ વધી ભલે પડે એને આપણે અડવું નથી. આપણા એ ભાગફળ અને જે 95 હોય ને બે નો ગુણાકાર કરી દો. ચલો 105 ગુણ્યા 95 કરો બેટા. ચલો ઓકે સરસ. ચલો એકમ દશક ની 0. 9 5 45, 45 નો પાંચડો વધી આવી 4. 9 ગુણ્યા 0 એટલે 0. 0 માં 4 ઉમેરો 4. 9 એકા 9. પાયો પાયો 25, 25 નો પાંચડો વધી આવી 2. 5 ગુણ્યા 0 એટલે 0. 0 માં વધી 2 ઉમેરો 5 એકા 5. 5 5 ને 2 7, 4 ને 5 9. તો આ રીતે આનો જવાબ આવશે 9975. જોતા રહે ભાઈ. આ રીતના મોટા મોટી સંખ્યા લેવાની, આ સંખ્યા વડે ભાગી દેવાના, આ ભાગફળના બે નો ગુણાકાર કરશો એટલે તમને જવાબ મળી જશે. કેટલા જણને ખબર પડે બેટા? કમ્પ્લીટ રેડી. ઓકે બીજી રીતે 9999 જે મોટા મોટી સંખ્યા છે એમાંથી આ શેષ આવી છે બાદ કરી દો ને તો પણ આ જવાબ છે તમને મળી જશે. આ એ ખૂબ સરળ પડશે. 9999 એમાંથી આ જે શેષ આવી છે એ બાદ કરી દેવાની. 9 માંથી 4 જાય તો 5, 9 માંથી 2 જાય તો 7. તો આ રીતે પણ આપણને આ જવાબ છે 9975 મળી જશે. ગુણાકાર વાળી જે રીત છે તો આપણે લાંબી પડશે એટલે આ શોર્ટ રીત જ કરવાની. પહેલા ભાગાકાર કરી જે શેષ વધે છે એને 9999 કે જે અહીંયા સંખ્યા આમાંથી શેષ છે બાદ કરી દેવાની એટલે તમને જવાબ મળી જશે.